નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ વિદ્યાલય ગુજરાતીમાં। મિત્રો, આજ સુધી આ ચેનલનું નામ માઇન્ડ મેન્ટર્સ હતું, પરંતુ હવેથી આપણે આ ચેનલનું નામ વિદ્યાલય ગુજરાતી કરી દીધેલ છે, જેથી તમામ બાળકો જે ગુજરાતી બાળકો છે એમના માટે આ નામ બહુ સુલભ છે અને સારી રીતે યાદ રાખી શકે છે। એટલા માટે આપણે ચેનલનું નામ માઇન્ડ મેન્ટર્સમાંથી વિદ્યાલય ગુજરાતી કરી દીધેલું છે। મિત્રો, પ્રકરણ 2 બહુપદી આપણે શીખી રહ્યા છીએ અને બહુપદીની અંદર સ્વાધ્યાય 2.1 જોયું, સ્વાધ્યાય 2.2 જોયું અને ત્યારબાદ ચોપડીના પાઠ્યપુસ્તકના જે ઉદાહરણ હતા એ ઉદાહરણ પણ જોઈ લીધા। અને મિત્રો, હવે બહુપદીઓની અંદર જે એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે, જે અઘરા એક્ઝામ્પલ છે એની પણ આપણે ચર્ચા કરી લઈએ અને એ એક્ઝામ્પલ પણ આપણે જોઈ લઈએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલો દાખલો જોવા જઈ રહ્યા છીએ આપણે કે દ્વિઘાત બહુપદી x નો વર્ગ ઓછા 24x વત્તા 143 છે, એના શૂન્યો શોધવાના છે અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ દર્શાવવાનો છે। તો મિત્રો, આપણે જોઈએ અહીંયા બહુપદી આપેલી છે એટલે કે x નો વર્ગ ઓછા 24x વત્તા 143 છે। મિત્રો, આ પ્રકારના દાખલા આપણે શૂન્યો અને શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ મેળવવાના ઘણા બધા દાખલા આપણે જોઈ ગયા છીએ। મિત્રો, સૌપ્રથમ આપણે આના શૂન્ય શોધવા માટે એના અવયવ પાડવા પડશે। તો મિત્રો, 143, તો અહીંયા x વર્ગનો સહગુણક 1 છે અને અંતિમ પદ 143 છે। તો 143 મિત્રો 13 ગુણ્યા 11 143 થાય છે અને 13 અને 11 નો સરવાળો 24 થાય છે। તો આ રીતે એના સરળતાથી ભાગ પાડી શકાય છે। તો મિત્રો, અહીંયા -24 છે, તો અહીંયા -13 અને -11 નો જે સરવાળો છે -24 થાય છે। -24x હોવાથી -13x અને -11x લખી શકાય છે। તો ચાલો મિત્રો, આપણે આના અવયવ પાડીએ। તો x નો વર્ગ ઓછા 13x ઓછા 11x વત્તા 143। મિત્રો, હવે બબ્બે પદોમાંથી આપણે સામાન્ય કાઢીશું। x નો વર્ગ ઓછા 13x છે, તો એમાંથી x કોમન કાઢીશું, તો x ઓછા 13 ઓછા 11 કોમન નીકળશે, તો x ઓછા, અહીંયા મિત્રો ઓછાનું ચિહ્ન છે, જ્યારે ઓછા સામાન્ય કાઢીએ છીએ તો અંદરનું જે વત્તા ચિહ્ન છે એ પણ મિત્રો ઓછા થઈ જાય છે, એટલે કે x ઓછા 13 બને છે, એટલે કે x ઓછા 13 અને x ઓછા 11। મિત્રો, હવે આપણે આના શૂન્ય શોધવા છે। તો શૂન્ય શોધવા માટે બહુપદી છે p of x is equal to 0 લેતા, તો માટે x ઓછા 13 into x ઓછા 11 is equal to 0, એટલે કે x ઓછા 13 બરાબર 0 તથા x ઓછા 11 બરાબર 0, એટલે કે x બરાબર 13 તથા x બરાબર 11। તો બે શૂન્ય મળે છે મિત્રો, 13 અને 11। હવે આપણે શૂન્ય મળી ગયેલા છે, તેના પરથી સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસીએ। તો માટે બહુપદીના શૂન્યો 13 તથા 11 છે। હવે મિત્રો, શૂન્યનો સરવાળો લખીશું આપણે કે શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો એટલે કે 13 વત્તા 11 બરાબર 24 થાય છે, એટલે કે 13 વત્તા 11 24। હવે મિત્રો, આપણે તેને શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ મેળવવો છે, એટલે કે -b/a શૂન્યનો સરવાળો એટલે કે -b/a બરાબર -b છે મિત્રો, b એટલે કે x નો સહગુણક છે, એટલે કે -x નો સહગુણક ભાગ્યા a એટલે કે મિત્રો x વર્ગનો સહગુણક છે, એટલે કે x વર્ગનો સહગુણક। તો મિત્રો, અહીંયા x નો સહગુણક એટલે કે -24 છે, ઓછા કૌંસમાં ઓછા 24 અને ભાગ્યા a એટલે કે x વર્ગનો સહગુણક છે 1, એટલે કે ઓછા ને ઓછા વત્તા 24 થઈ જાય છે। તો આ રીતે મિત્રો આપણે શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ મેળવી શકીએ છીએ। ત્યારબાદ શૂન્યનો ગુણાકાર લઈએ આપણે કે શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર એટલે કે 13 ગુણ્યા 11, 13 ગુણ્યા 11 એટલે કેટલા થાય છે મિત્રો? 143 થાય છે। હવે શૂન્યનો ગુણાકાર, તો એનું સૂત્ર છે c/a। c એટલે મિત્રો તમને ખ્યાલ છે, c એટલે કે અચળ પદ ભાગ્યા x વર્ગનો સહગુણક। અહીંયા અચળ પદ કેટલું છે મિત્રો? 143 છે, એટલે કે 143 અને x વર્ગનો સહગુણક કેટલો છે મિત્રો? 1 છે, એટલે કે કેટલા મળે છે? 143 મળે છે। તો આ રીતે મિત્રો આપણે શૂન્ય પણ શોધી શકીએ છીએ અને શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ પણ ચકાસી શકીએ છીએ। તો લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે। હા મિત્રો, અહીંયા બીજો દાખલો આપણે જોવા જઈ રહ્યા છીએ કે એવી દ્વિઘાત બહુપદી મેળવો જેમના શૂન્યો 3 વત્તા વર્ગમૂળમાં 2 અને 3 ઓછા વર્ગમૂળમાં 2 હોય એવી દ્વિઘાત બહુપદી આપણે મેળવવાની છે। મિત્રો, દ્વિઘાત બહુપદીનું સામાન્ય સ્વરૂપ આપણને ખબર છે કે ax નો વર્ગ પ્લસ b of bx વત્તા c,
જે દ્વિઘાત બહુપદી છે. હવે મિત્રો એમના શૂન્યો છે આપેલા છે, એટલે કે ધારો કે બે શૂન્ય આપેલા છે અને એકને આપણે આલ્ફા ધારી લઈએ તો આલ્ફા બરાબર 3 + √2 તથા બીજાને આપણે બીટા તરીકે સ્વીકારી લઈએ તો બીટા ઇઝ ઇક્વલ ટુ 3 - √2. તો આ બંને એના શૂન્યો આપેલા છે. મિત્રો આપણે ખ્યાલ છે આપણને કે જ્યારે દ્વિઘાત બહુપદી મેળવવી હોય તો એનું એક સૂત્ર છે કે અહીંયા આપણે લખીએ છીએ કે p of x is equal to x² minus alpha plus beta into x plus alpha into beta. તો આ સૂત્રની મદદથી આપણે સરળતાથી આ દાખલો ગણી શકીએ છીએ. મિત્રો અહીંયા આલ્ફા પ્લસ બીટા મેળવવું છે તો આપણે શૂન્યનો સરવાળો કરીશું કે શૂન્યનો સરવાળો છે મિત્રો આલ્ફા પ્લસ બીટા બરાબર 3 વત્તા વર્ગમૂળમાં 2 વત્તા બીટા એટલે કે 3 ઓછા વર્ગમૂળમાં 2. મિત્રો વર્ગમૂળમાં 2 અને વર્ગમૂળમાં 2 એક પ્લસ છે એક માઇનસ છે તો કેન્સલ થઈ જશે. તો કેટલા વધે છે મિત્રો? તો શૂન્યનો સરવાળો કેટલો મળે છે? 6 મળે છે. એ જ રીતે મિત્રો શૂન્યનો ગુણાકાર, તો શૂન્યનો ગુણાકાર એટલે કે 3 વત્તા વર્ગમૂળમાં 2 અને ગુણ્યા 3 ઓછા વર્ગમૂળમાં 2. મિત્રો અહીંયા a પ્લસ બી અને a માઇનસ બી સ્વરૂપના અવયવ છે તો બંનેનો ગુણાકાર છે તો પહેલા પદનો વર્ગ એટલે કે 3નો વર્ગ વત્તા ઓછાનો ગુણાકાર ઓછા અને વર્ગમૂળમાં 2નો વર્ગ તો 3નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે 2 એટલે કે 9 માંથી 2 જાય તો કેટલા મળે છે મિત્રો? 7 મળે છે. તો શૂન્યનો ગુણાકાર કેટલો આવે છે? 7 આવે છે. મિત્રો આ બંને કિંમતો જ્યારે આપણે આમાં મૂકી દઈશું ત્યારે x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા એટલે કે 6 એટલે કે 6x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે 7 થાય છે. આને મિત્રો અહીંયા આપણે આ રીતે પણ લખી શકીએ છીએ કે p of x is equal to k કૌંસમાં x નો વર્ગ ઓછા 6x વત્તા 7 જ્યાં k એ વાસ્તવિક સંખ્યા છે. તો મિત્રો આ એનો જવાબ છે. તો આ રીતે મિત્રો દ્વિઘાત બહુપદી મેળવવાની કહી હોય અને આ પ્રકારના શૂન્યો આપેલા હોય તો સરળતાથી આપણે આ રીતે દાખલો ગણી શકીએ છીએ. તો મારા ખ્યાલથી દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયો હશે. બીજો મિત્રો અહીંયા આ જ પ્રકારનો 2 માર્કનો દાખલો છે કે જેમના શૂન્યોનો સરવાળો વર્ગમૂળમાં 5 અને ગુણાકાર 3/4 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો મિત્રો અહીંયા આપણે જ્યારે સ્વાધ્યાય 2.2 ની અંદર બીજો દાખલો હતો તો એમાં આપણે દ્વિઘાત બહુપદી મેળવવા માટે જે પ્રક્રિયા કરેલી હતી એ રીતે આપણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. મિત્રો અહીંયા શૂન્યનો સરવાળો આપેલો છે કે શૂન્યનો સરવાળો આપેલો છે બરાબર વર્ગમૂળમાં 5 અને શૂન્યનો ગુણાકાર આપેલો છે. શૂન્યનો ગુણાકાર કેટલો આપેલો છે મિત્રો? 3/4 આપેલો છે. તો અહીંયા આપણે કે ધારવો છે તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a બરાબર વર્ગમૂળમાં 5. મિત્રો છેદમાં કશું નથી આપેલું તો છેદમાં કેટલા હોય છે? 1 હોય છે. એના બદલે બરાબર આપણે શું ધારીશું? કે ધારીશું. હવે એકાંતર પ્રમાણ લેતા એટલે કે -b/a બરાબર વર્ગમૂળમાં 5/1 છે બરાબર કે જેમાં એકાંતર પ્રમાણ લઈએ તો -b વર્ગમૂળમાં 5 છે એ એના સ્થાને આવે છે અને વર્ગમૂળમાં 5 ના સ્થાને એ આવે છે a/1 બરાબર કે. હા મિત્રો b અને a ની કિંમતો મેળવીએ તો અહીંયા જ્યારે b ની કિંમત મેળવી છે ત્યારે એના પદને આપણે જોવાનું નથી તો b બરાબર વર્ગમૂળમાં 5 k તથા a બરાબર 1 ગુણ્યા k એટલે કે k. તો a અને b ની કિંમતો આપણને મળી જાય છે. હા મિત્રો શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. તો અહીંયા મિત્રો c/a ની વેલ્યુએશન આપી છે 3/4 એટલે કે c બરાબર 3/4 ગુણ્યા a એટલે કે 3/4 ગુણ્યા a એની કિંમત કેટલી છે મિત્રો? k છે એટલે કે 3k/4 મળે છે. હવે મિત્રો આપણને દ્વિઘાત બહુપદી એટલે કે p of x બરાબર ax નો વર્ગ પ્લસ bx પ્લસ c આ સ્વરૂપે આપણે a b અને c ની કિંમતો મૂકીશું. તો અહીંયા a એટલે એની કિંમત છે મિત્રો k એટલે કે kx નો વર્ગ, b એટલે કે માઇનસ વર્ગમૂળમાં 5 ઇન્ટુ k ઇન્ટુ x અને પ્લસ c ની કિંમત છે મિત્રો 3k/4. તો અહીંયા આપણને p of x આટલો મળે છે. મિત્રો 4 છે લસા છે તો એને આપણે ગુણવો છે તો 4kx નો વર્ગ ઓછા 4 વર્ગમાં 5 ઇન્ટુ kx પ્લસ 3k/4 આ સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ છીએ. હવે અચળ પદ આપણે બહાર કાઢીશું મિત્રો તો k/4 આપણે બહાર કાઢીશું તો અહીંયા કેટલા વધે છે મિત્રો?
અહીંયા 4x નો વર્ગ ઓછા 4 વર્ગમૂળમાં 5 ઇન્ટુ એક્સ પ્લસ 3, જ્યાં કે એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. તો આ રીતે મિત્રો આપણે આ એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. તો અહીંયા ત્રણેય દાખલાઓ આપણે ગણ્યા છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયા હશે. મિત્રો ચોથો એક્ઝામ્પલ આપણે જોઈએ. જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી x વર્ગ ઓછા 5x વત્તા 3 ના શૂન્ય હોય તો એવી દ્વિઘાત બહુપદી મેળવો જેના શૂન્યો 1 આલ્ફા અને 1 બીટા હોય. તો મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા શૂન્યો 1 આલ્ફા અને 1 બીટા હોય એવી દ્વિઘાત બહુપદી આપણે મેળવવાનું કહેલ છે. તો મિત્રો અહીંયા પહેલા આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદીના શૂન્યો હોય. તો અહીંયા આપણે જોઈએ કે અહીં આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી x વર્ગ ઓછા 5x વત્તા 3 ના શૂન્યો છે. તો મિત્રો આલ્ફા અને બીટાના શૂન્યો આપેલા છે. મિત્રો આ જે દ્વિઘાત બહુપદી આપેલી છે એને ax² p of x is equal to ax² plus bx plus c સાથે સરખાવતા મિત્રો આપણે આને દ્વિઘાત બહુપદીના પ્રમાણે સ્વરૂપ સાથે સરખાવીએ છીએ. તો a બરાબર 1, b બરાબર -5 અને c બરાબર 3 મળે છે. હા મિત્રો, શૂન્યનો સરવાળો આપણને ખબર છે કે આલ્ફા પ્લસ બીટા, તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a, એટલે કે માઇનસ b ની કિંમત છે મિત્રો -5 અને a છે 1, એટલે ઓછા વત્તા 5/1 બરાબર 5 મળે છે. અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a, તો c એટલે કે અહીંયા 3 મળે છે અને e એટલે 1, એટલે કેટલા મળે છે? 3 મળે છે. એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને અહીંયા મળી જાય છે. મિત્રો અહીંયા હવે દ્વિઘાત બહુપદી એવી મેળવવી છે કે જેના શૂન્યો 1 આલ્ફા અને 1 બીટા હોય એ સ્વરૂપની આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો અહીંયા ખાસ જોઈશું હવે આપણે કે જેના શૂન્યો 1 આલ્ફા અને 1 બીટા હોય તેવી દ્વિઘાત બહુપદી આપણને મેળવવી છે. તો મિત્રો અહીંયા આના માટે આપણને ખ્યાલ છે p of x is equal to x² minus 1 આલ્ફા plus 1 બીટા into x plus 1 આલ્ફા into 1 બીટા. તો આ સ્વરૂપે આપણને દ્વિઘાત બહુપદી પ્રાપ્ત થશે કે જેના શૂન્યો 1 આલ્ફા અને 1 બીટા હોય. મિત્રો આનું આપણે સાદુરૂપ આપીશું. તો p of x એટલે કે x વર્ગ ઓછા મિત્રો અહીંયા આપણે જે 1 આલ્ફા પ્લસ 1 બીટા છે એનો ચોકડી ગુણાકાર કરીએ તો બીટા વત્તા આલ્ફા, એટલે કે એને આ રીતે પણ લખી શકાય, આલ્ફા પ્લસ બીટા અને છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ એક્સ પ્લસ 1 આલ્ફા ઇન્ટુ બીટા. તો આપણને 1 આલ્ફા અને 1 બીટા હોય જેના શૂન્ય હોય એવી દ્વિઘાત બહુપદી કેવી મળે છે તે જોઈએ આપણે. તો x નો વર્ગ ઓછા આલ્ફા પ્લસ બીટા કેટલા આપેલા છે મિત્રો? 5 અને આલ્ફા ઇન્ટુ બીટા કેટલા આપેલા છે? 3. તો 5/3 ઇન્ટુ એક્સ પ્લસ 1 આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે 1/3. મિત્રો અહીંયા જે 3 આપેલા છે એને લસા સ્વરૂપે લેતા 3x નો વર્ગ ઓછા 5x વત્તા 1/3. હવે એને દ્વિઘાત બહુપદી સ્વરૂપે આ રીતે લખી શકીએ છીએ k/3 3x નો વર્ગ ઓછા 5x વત્તા 1, જ્યાં k/3 એ શૂન્યતર વાસ્તવિક સંખ્યા છે. તો આ રીતે મિત્રો આપણે આને ગણી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આપણે અહીંયા પાંચમો દાખલો જોઈએ કે બહુપદી p of x બરાબર x નો વર્ગ ઓછા 5x વત્તા 6 ના શૂન્યો આલ્ફા અને બીટા ની કિંમત શોધ્યા વગર નીચેનાની જે આપેલા છે 1 આલ્ફા પ્લસ 1 બીટા, સેકન્ડમાં આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અને થર્ડ આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ, આની કિંમતો મિત્રો આપણે શોધવાની છે. મિત્રો અહીંયા કન્ડિશન આપેલી છે કે આલ્ફા અને બીટાની જે શૂન્ય આપેલા છે એની કિંમત શોધવાની નથી, એના સિવાય આપણે શોધવાના છે. તો આ રીતે મિત્રો અહીંયા પણ કિંમત શોધ્યા વગર જ આપણે આલ્ફા અને બીટાના મૂલ્યો મેળવ્યા છે. તો આ રીતે આપણે અહીંયા ગણીશું. મિત્રો અહીંયા બહુપદી આપેલી છે p of x નો વર્ગ ઓછા 5x વત્તા 6, જેને મિત્રો આપણે p of x દ્વિઘાત બહુપદી સાથે સરખાવતા ax નો વર્ગ પ્લસ bx પ્લસ c સાથે સરખાવતા
તો મિત્રો અહીંયા સરખાવીશું, કારણ કે અહીંયા આપણે શૂન્ય જે આલ્ફા અને બીટા છે એની કિંમત શોધવાની નથી. તો મિત્રો અહીંયા a બરાબર 1, b બરાબર -5 અને c બરાબર 6 મળે છે. હવે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a એટલે કે -5 ભાગ્યા a એટલે 1 એટલે કેટલા મળે છે? આલ્ફા પ્લસ બીટા આપણને 5 મળે છે. અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a. c કેટલા છે મિત્રો? 6 અને a કેટલા છે? 1 એટલે કેટલા મળે છે મિત્રો? આપણને 6 ભાગ્યા 1 એટલે કે 6 મળે છે. હા મિત્રો, પહેલાની કિંમત આપણે શોધીએ કે 1/α પ્લસ 1/બીટા. તો 1/α પ્લસ 1/બીટા આપેલા છે. મિત્રો આનો ચોકડી ગુણાકાર કરીએ તો ઉપર બીટા વત્તા આલ્ફા, નીચે આલ્ફા ઇન્ટુ બીટા. આને યોગ્ય રીતે લખીએ તો આલ્ફા પ્લસ બીટા અપોન આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણને કેટલી મળી છે? 5 અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત કેટલી મળી છે? 6. તો આ રીતે આપણે પ્રથમની કિંમત શોધી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો અહીંયા સેકન્ડ આપેલું છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. આની કિંમત આપણે શોધવી છે. પરંતુ મિત્રો આલ્ફા સ્ક્વેર અને બીટા સ્ક્વેર કઈ રીતે મેળવી શકાય એ આપણે જોઈ લઈએ. કે આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેરનું સૂત્ર આપણને આવડે છે. તો આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર એટલે કે આલ્ફાનો વર્ગ વત્તા 2 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ બીટા સ્ક્વેર. મિત્રો a પ્લસ b હોલ સ્ક્વેરનું સૂત્ર તમને આવડે છે કે a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. તો એ રીતે આપણે આ સૂત્ર લખ્યું છે. બરાબર હજી આને લખવું છે તો આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બંને વર્ગ આપણે નજીક લાવ્યા વત્તા 2 આલ્ફા ઇન્ટુ બીટા. તો મિત્રો અહીંયા આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર અહીંયા મળે છે. તો એને આપણે કરતા બનાવીશું કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર બરાબર આને કરતા બનાવે છે અને 2 આલ્ફા બીટા આપણે આ બાજુ એટલે કે જમણી બાજુ લાવી દઈશું. તો આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર માઇનસ 2 આલ્ફા ઇન્ટુ બીટા. આ સ્વરૂપે આપણે એને લખી શકીએ છીએ. તો આલ્ફા પ્લસ બીટા હોલ સ્ક્વેર, તો આલ્ફા પ્લસ બીટા આપણને કેટલા મળેલા છે મિત્રો? 5. તો અહીંયા આવશે 5 નો વર્ગ ઓછા 2 આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે 2. આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત છે 6 એટલે 2 ગુણ્યા 6 એટલે 25 ઓછા 12 મળે છે મિત્રો. 25 ઓછા 12 એટલે કેટલા આવે છે મિત્રો? 13 આવે છે. 25 માંથી 12 જશે તો 13. તો આ રીતે આપણે બીજાની પણ કિંમત શોધી શકીશું. મિત્રો હવે ત્રીજું જે પદ આપેલું છે કે જેની કિંમત શોધવાની છે આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ. તો આપણને આલ્ફા પ્લસ બીટા હોલ ક્યુબનું સૂત્ર આવડે છે કે આલ્ફા પ્લસ બીટા આખાનો ઘન એટલે કે આલ્ફાનો ઘન પ્લસ બીટાનો ઘન પ્લસ 3 આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા. મિત્રો આ સૂત્રો આપણે આગળના વિડીયોમાં શીખવાડ્યા છે, તો એ ખાસ ફરીથી જોઈ લેવા કે જેથી કરીને આ સૂત્રો આપણને આવડી જાય. મિત્રો અહીંયા આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ છે એટલે કે આને આપણે કરતા બનાવીશું. તો આલ્ફા ક્યુબ પ્લસ બીટા ક્યુબ અને જે બાકીના જે આ પદો છે એને આપણે જમણી બાજુ લાવીશું. તો આલ્ફા પ્લસ બીટા હોલ ક્યુબ માઇનસ 3 આલ્ફા બીટા ઇન્ટુ આલ્ફા પ્લસ બીટા. તો આ રીતે આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો આલ્ફા પ્લસ બીટા હોલ ક્યુબ એટલે કે આલ્ફા પ્લસ બીટા 5 છે. તો અહીંયા 5 નો ઘન આવશે મિત્રો 3 ગુણ્યા આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત છે 6. તો અહીંયા 6 કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એટલે કે આલ્ફા પ્લસ બીટા 5 છે. તો આની કિંમતો આપણે મૂકીએ તો 5 નો ઘન મિત્રો આપણે ઘન શીખવાડેલા છે. તો 5 નો ઘન 125 થાય છે ઓછા અહીંયા 6 તરી 18 અને 18 બચા 90 થાય છે. તો 125 ઓછા 90, 125 માંથી 90 જાય તો કેટલા આવે છે મિત્રો? તો 35 એટલે કે 35 આવે છે. તો આ રીતે મિત્રો ત્રણેય કિંમતો આપણે શોધી શકીએ છીએ. તો જ્યારે પણ શૂન્ય આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર આ રીતે આની કિંમતો શોધવાની કઈ હોય તો આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તો આ અઘરા દાખલા છે પણ તમામ વિદ્યાર્થી મિત્રોને આવડી ગયા હશે. મિત્રો હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ કે જો -3 બહુપદી p ઓફ x બરાબર x નો ઘન વત્તા 12x નો વર્ગ વત્તા ax વત્તા 60 નું એક શૂન્ય હોય તો a ની કિંમત શોધો. મિત્રો અહીંયા બહુપદી આપેલી છે અને આપણે a ની કિંમત શોધવાની છે. તો સૌપ્રથમ મિત્રો આપણે શું કરીશું? આ x ની જગ્યાએ જે શૂન્ય આપેલું છે એ -3 છે x ની જગ્યાએ આપણે મૂકીશું. તો અહીંયા p ઓફ x આપેલા છે આપણને x ની 3 ઘાત વત્તા 12x નો વર્ગ વત્તા ax વત્તા 60 માં x બરાબર -3 મૂકતા. ચાલો મિત્રો આપણે -3 મૂકીએ તો p ઓફ -3 ઇઝ ઇક્વલ ટુ -3 નો ઘન વત્તા 12 -3 નો વર્ગ વત્તા a કૌંસમાં -3 વત્તા 60. હવે કેટલા આવે છે મિત્રો જોઈએ
ઉપર -3 ની 3 ઘાત છે. આપણે આગળ પણ જણાવ્યું છે કે જ્યારે ઉપર એકી ઘાત હોય ત્યારે જે ચિહ્ન છે એ માઇનસ જ રહેશે. એટલે -3 ની ઘાત 3 ની 3 ઘાત છે એટલે કે 27 એટલે -27 વત્તા 12. મિત્રો અહીંયા -3 છે પણ ઉપર બેકી ઘાત છે એટલે આ ચિહ્ન કેવું થઈ જશે મિત્રો? ધન થઈ જશે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. 3 નો વર્ગ એટલે કે 9. પ્લસ અને માઇનસ એટલે વત્તા અને ઓછા હોય તો બંનેનો ગુણાકાર ઓછા આવશે એટલે કે -3a વત્તા 60. અંક હંમેશા મિત્ર આગળ લખવામાં આવે છે અને જે ચલ છે અથવા અચળાંક છે એ મિત્રો આપણે પાછળ લખીશું. ચાલો હવે જોઈએ તો -27 વત્તા 12 નવા 108 ઓછા 3a વત્તા 60. અહીંયા મિત્રો p ઓફ x નું શૂન્ય આપેલું છે -3 એટલે આપણે અહીંયા 0 મૂકીશું. તો 0 બરાબર હવે મિત્રો -27 અને વત્તા 108 છે તો -27 અને 108 એટલે કે 108 માંથી 27 જશે તો કેટલા વધશે મિત્રો? 81 વધે છે. ઓછા 3a વત્તા 60. ઓછા 3a ને આપણે અહીંયા ડાબી બાજુ લાવી દઈશું તો માઇનસ ચિહ્ન ધન થઈ જશે એટલે કે 3a અને જમણી બાજુનો સરવાળો 81 વત્તા 60. 80 અને 60 140 થાય છે વત્તા 1 એટલે કે 141. મિત્રો જ્યારે આ પ્રકારનું હોય ત્યારે અહીંયા 80 પૂર્ણ કિંમત વત્તા 80 મૂકીશું તો 80 વત્તા 60 140 અને 81 છે એટલે કે 141 થશે મિત્રો. એ બરાબર 141 ભાગ્યા 3. હવે મિત્રો આપણે 141 ને 3 વડે ભાગીશું. 3 ચોગું 12 એટલે કેટલા વધે છે મિત્રો? અહીંયા 2 વધે છે. 2 અને 1 એટલે કે 21 થાય છે. 3 સીતા 21 તો એની કિંમત કેટલી મળે છે મિત્રો? આપણને 47 મળે છે. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખશો તો લગભગ આવડી ગયો હશે. જ્યારે મિત્રો 7મો દાખલો એટલે કે બહુપદી આપેલી છે p of x ax નો વર્ગ વત્તા 11x વત્તા 12 ના શૂન્યનો ગુણાકાર આપણને આપેલો છે 6 હોય તો એની કિંમત આપણે શોધવાની છે. તો અહીંયા મિત્રો p of x is equal to ax નો વર્ગ વત્તા 11x વત્તા 12 છે. શૂન્યનો ગુણાકાર મિત્રો 6 છે. તો પહેલા આપણે a બરાબર a, b બરાબર 11 અને c બરાબર 12 એના કિંમતો આપણે મેળવી લીધી. હવે શૂન્યનો ગુણાકાર તો મિત્રો શૂન્યના ગુણાકારનું મિત્રો સૂત્ર છે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c અપોન a. હવે શૂન્યનો ગુણાકાર 6 છે તો આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ આપણે 6 મૂકીશું બરાબર c અપોન a. c કેટલા છે મિત્રો? તો c 12 છે તો 12 ભાગ્યા a. મિત્રો a ને ઉપર લઈ જઈશું તો 12 ભાગ્યા 6 તો a બરાબર 2. તો અહીંયા એની કિંમત કેટલી આવે છે મિત્રો? તો 2 આવે છે. તો મિત્રો બહુ સરળ દાખલો છે. 2 માર્કમાં આ પ્રકારનો દાખલો પૂછાય તો દરેક વિદ્યાર્થી મિત્રોને આવડવો જોઈએ. ત્યારબાદ મિત્રો એક અઘરો દાખલો છે કે 4x નો વર્ગ વત્તા 5√2 ઇન્ટુ x માઇનસ 3 ના શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. તો મિત્રો અહીંયા જ્યારે મધ્યમ પદ છે એ અંડરરૂટ વાળું હોય ત્યારે શું કરવાનું છે એ પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા બહુપદી લખીશું આપણે p of x is equal to 4x² પ્લસ 5√2 ઇન્ટુ x માઇનસ 3. તો મિત્રો આ રીતે બહુપદી આપેલી છે તો એના શૂન્ય મેળવવા છે. થોડું આપણે બરાબર વિચારીએ અને કઈ રીતનું આવશે એ આપણે સમજી લઈએ. તો અહીંયા મિત્રો જ્યારે એના અવયવ પાડવાના હોય કે ભાગ પાડવાના હોય ત્યારે અહીંયા પહેલું પદ છે x વર્ગનો સહગુણક એટલે કે 4 અને છેલ્લે છે 3 એટલે 4 તરી 12. 12 એવા ભાગ પાડવાના છે કે આપણે 5√2 મધ્યમ પદ આવવું જોઈએ. તો 12 છે અને અહીંયા √2 છે તો 12 એટલે કે 6 દુ 12 કહી શકાય મિત્રો. અહીંયા વર્ગમૂળમાં 2 છે તો આપણે શું કરી શકીએ? અહીંયા 6 ગુણ્યા 2 ને આપણે આ રીતે 2 વખત વર્ગમૂળમાં લખીએ તો વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 2. તો 2 ને આપણે આ રીતે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 સ્વરૂપે આપણે લખી શકીએ છીએ. હવે 5√2 લાવવા છે મિત્રો તો આપણે 5√2 લાવવા માટે 5√2 એટલે કે આ 6√2 છે એમાંથી √2 બાદ કરીશું તો આપણને 5 વર્ગમૂળ 2 મળશે. તો મિત્રો આ રીતે એના ભાગ પડશે. ચલ x છે તો પાછળ આપણે ચલ મૂકી દઈશું. ચાલો મિત્રો તો આ રીતે આપણે એના ભાગ પાડ્યા તો અહીંયા p of x is equal to 4x નો વર્ગ વત્તા 6 વર્ગમૂળમાં 2 ઇન્ટુ x ઓછા વર્ગમૂળમાં 2 ઇન્ટુ x ઓછા 3. તો આ રીતે મિત્રો આપણે એના ભાગ પાડી શકીએ છીએ. હવે મિત્રો આપણે બબે પદોમાંથી સામાન્ય કાઢવું છે તો સામાન્ય કાઢવામાં પણ થોડું વિચારવું પડશે મિત્રો અહીંયા કારણ કે અહીંયા 4 છે ને અહીંયા વર્ગમૂળમાં 2 છે
તો મિત્રો આપણે કઈ રીતે આ જે વર્ગમૂળ છે એને કોમન કાઢવું હોય તો કઈ રીતે કાઢી શકીએ? તો મિત્રો 4 છે તો 4 ને આપણે આ રીતે લખી શકીએ 2 ગુણ્યા 2 ઇન્ટુ x નો વર્ગ વત્તા 6 વર્ગમૂળમાં 2 ઇન્ટુ x ઓછા √2 ઇન્ટુ x માઇનસ 3. હા મિત્રો અહીંયા જે 2 છે એ 2 ને આપણે 2 વખત વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 વર્ગમૂળમાં 2 લખીશું, જેથી આ વર્ગમૂળમાં 2 છે એને સામાન્ય કાઢી શકીએ. એટલે 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 ઇન્ટુ x નો વર્ગ 6 વર્ગમૂળમાં 2 ઇન્ટુ x ઓછા √2x માઇનસ 3. મિત્રો આ તમે સીધું પદ પણ મેળવી શકો છો, પણ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી જાય એટલા માટે આપણે થોડાક 2 પદો આપણે લંબાવેલા છે. હવે મિત્રો તમને સામાન્ય કાઢતા આવડી ગયું હશે. 6 છે, 6 માં પણ 2 સમાયેલા છે, 2 તરી 6, અહીંયા પણ 2 છે, વર્ગમૂળમાં 2 છે, વર્ગમૂળમાં 2 છે, ઇન્ટુ x છે, x છે, તો 2 વર્ગમૂળમાં 2 ઇન્ટુ x એ મિત્રો આપણે કોમન કાઢીશું. તો 2 વર્ગમૂળમાં 2 ઇન્ટુ x નીકળે છે, તો આ 2 વર્ગમૂળમાં 2 નીકળી ગયા છે, તો એકલા વર્ગમૂળમાં 2 રહેશે, અને અહીંયા એક વખત x નીકળેલો છે, અહીંયા x ની 2 ઘાત છે, એટલે √2 ઇન્ટુ x વધશે. મિત્રો અહીંયા 6 છે, પણ 6 માંથી 2 નીકળી ગયા એટલે 2 તરી 6, એટલે કેટલા વધશે મિત્રો? 3, અને √2 ઇન્ટુ x નીકળી ગયેલું છે, એટલે √2x પ્લસ 3 રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે. ત્યારબાદ મિત્રો અહીંયા કશું સામાન્ય નીકળતું નથી, એટલે કે -1. બંને પદોમાંથી કઈ સામાન્ય ન હોય તો મિત્રો એમની સાથે 1 ગુણાયેલો હોય છે, તો 1 ને આપણે સામાન્ય કાઢીશું. √2 ઇન્ટુ x મિત્રો માઇનસ જ્યારે બહાર હોય કૌંસની બહાર ત્યારે અંદરનું ચિહ્ન બદલાઈ જાય છે, એટલે માઇનસ છે તો પ્લસ થઈ જશે, વત્તા 3. તો હવે અહીંયા બબ્બે પદોમાંથી સામાન્ય કાઢ્યું તો આ રીતે આપણને 2 પદો મળ્યા કે √2 ઇન્ટુ x પ્લસ 3 જે કોમન છે, ત્યારબાદ 2√2x માઇનસ 1 જે વધેલું છે એ આ રીતે આપણે લખી શકીએ. હવે આના પરથી મિત્રો આપણને શૂન્યો સરળતાથી મળશે. ચાલો અહીંયા p ઓફ x એટલે કે આપણે 0 લખીશું. તો અહીંયા મિત્રો √2x પ્લસ 3 બરાબર 0 તથા 2√2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે x ની કિંમત મેળવીશું એટલે કે શૂન્ય મળશે આપણને. તો √2 ઇન્ટુ x બરાબર -3 તથા 2√2x બરાબર 1. તો x બરાબર -3/√2 તથા x બરાબર 1/2√2. તો આ બંને છે એ બહુપદીના આપણને શૂન્યો મળે છે. હવે લગભગ મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે આ રીતે વર્ગમૂળમાં 2 હોય અને જ્યારે એના ભાગ પાડવાના હોય કાં તો અવયવો આપણે પાડવાના હોય તો કયા સ્વરૂપે આપણે કઈ રીતે પાડી શકીએ છીએ લગભગ આવડી ગયું હશે. ચાલો તો બહુપદીના શૂન્યો મિત્રો -3/√2 તથા 1/2/2 થાય છે. તો આ બંને બહુપદીના શૂન્યો છે મિત્રો. હવે મિત્રો આપણે શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ જે આગળ આપણે મેળવી ચૂક્યા છે ઘણા બધા દાખલાઓમાં એ પણ જોઈ લઈએ. તો મિત્રો શૂન્યનો સરવાળો, તો શૂન્યનો સરવાળો શું થશે? તો શૂન્યનો સરવાળો મિત્રો તો અહીંયા -3/√2 વત્તા 1/2/2. ચાલો મિત્રો હવે આપણે આ શૂન્યનો સરવાળો મેળવીએ. અહીંયા આપણે જોઈએ તો મિત્રો અહીંયા છેદમાં વર્ગમૂળમાં 2 છે, અહીંયા 2 વર્ગમૂળમાં 2 છે, એટલે નીચે 2 છે તો આને ઉપર નીચે આપણે 2 વડે ગુણી નાખીએ. તો 2 વડે ગુણીએ તો -3 છે અને 2 વડે ગુણતા -6, 2 વર્ગમૂળમાં 2 વત્તા 1/2/2. હવે મિત્રો છેદ કેવા થઈ ગયા? સમાન થઈ ગયા છે, એટલે -6 વત્તા 1 એટલે -6 વત્તા 1/2/2 એટલે કેટલા આવશે મિત્રો? -5 2 વર્ગમૂળમાં 2 એટલે -5/2 ત્યારબાદ મિત્રો આપણે અહીંયા જ્યારે -5/2 આવે છે તો શૂન્યનો સરવાળો એટલે મિત્રો તમને ખબર છે -b એટલે મિત્રો કોનો સહગુણક છે? x નો સહગુણક અને ભાગ્યા નીચે આવશે x વર્ગનો સહગુણક તો મિત્રો અહીંયા -5/2 છે એટલે કે -b એટલે કે માઇનસ b ની કિંમત છે મિત્રો 5/2 એટલે કે 5/2 b. અને મિત્રો a છે તો એ કેટલો છે? 4. તો અહીંયા કેટલો છે? 4 છે. તો મિત્રો આ છે એ આ જ સ્વરૂપ છે, કારણ કે આને જ્યારે ઉપર નીચે
વર્ગમૂળમાં 2 વડે ગુણી નખાય તો આને ઉપર નીચે 2 વડે ગુણીએ તો ઉપર વર્ગમૂળમાં 2 અને નીચે વર્ગમૂળમાં 2 વડે ગુણીશું તો 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે 4 થશે. તો વર્ગમાં 2 ગુણીએ તો ઉપર -5 વર્ગમૂળમાં 2 નીચે 2 દુ 4 જે આ પદ બને છે એટલે કે શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ ધરાવે છે. એ લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડી ગયું હશે. ત્યારબાદ મિત્રો આપણે શૂન્યનો ગુણાકારનો સહગુણક સાથેનો સંબંધ મેળવી લઈએ. તો શૂન્યનો ગુણાકાર તમને ખબર છે મિત્રો કે -3 ભાગ્યા 2 વર્ગમૂળમાં 2 ગુણ્યા 1 ભાગ્યા 2 વર્ગમૂળમાં 2 તો -3 અહીંયા 2 દુ અને 2 અને વર્ગમાં 2 ગુણ્યા વર્ગમાં 2 એટલે 2 દુ 4 એટલે કેટલા આવે છે -3 ભાગ્યા 4 આવે છે. ત્યારબાદ મિત્રો અહીંયા c/a c એટલે કે અચળ પદ અને a એટલે કે x વર્ગનો સહગુણક આવે છે મિત્રો. તો અચળ પદ કેટલું છે મિત્રો -3 છે તો -3 અને x વર્ગનો સહગુણક કેટલો આવે છે મિત્રો 4 તો -3 ભાગ્યા 4. તો આ રીતે શૂન્યનો ગુણાકાર પણ મેળવી શકાય છે. તો આ અઘરો દાખલો છે મિત્રો હવે ખૂબ સરળ બની ગયો હશે અને દરેક વિદ્યાર્થી મિત્રોને સરળતાથી આવડી ગયો હશે. તો મારા ખ્યાલથી બધા જ વિદ્યાર્થી મિત્રોને પ્રકરણ 2 છે એ ક્લિયર થઈ ગયું હશે. મિત્રો ફરીથી બહુપદીઓ પ્રકરણ 2 જે 6 ગુણ અને 9 ગુણનું છે સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓ માટે અને બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે વિકલ્પ સાથે 9 ગુણનું પૂછાય છે. તો મિત્રો આની અંદર આપણે 2.1 જોયું, 2.2 જોયું, એના આલેખો જોયા, એમાં આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ જોયો, દ્વિઘાત બહુપદી કઈ રીતે મેળવી શકાય એ પણ જોયું અને ત્યારબાદ તમામ પ્રકરણ 2ના આપણે ઉદાહરણો જોયા અને તમામ એક્સ્ટ્રા દાખલા પણ આપણે ગણી ચૂક્યા છે. પ્રેક્ટિસ વર્કના પણ એક્સ્ટ્રા દાખલા છે અને ઘણા બધા દાખલા આપણે ગણી ચૂક્યા છે. તો લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોને આ પ્રકરણ ક્લિયર થઈ ગયું હશે. બીજું મિત્રો આના જે પ્રકરણ 2 છે એના જે ટૂંકા દાખલા છે એના દાખલાનો પણ વિડીયો આપણે બનાવેલો છે. તો આના પછી જે વિડીયો છે એ ટૂંકા દાખલાનો વિડીયો છે અને એમાં લગભગ 20 થી 22 દાખલાઓ જે ટૂંકા છે અને જે બોર્ડની અંદર પૂછાય છે એ પણ એના આ વિડીયોમાં આવી ગયા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો પ્રકરણ 2 તમામ પ્રકારનું તૈયાર થઈ ગયું હશે. ઉદાહરણ સહિત અન્ય એક્સ્ટ્રા એક્ઝામ્પલ સહિત બધા વિદ્યાર્થી મિત્રોને આવડી જશે. મિત્રો આપણી ચેનલનું નામ જે માઇન્ડ મેન્ટર્સ હતું એમાંથી આપણે વિદ્યાલય ગુજરાતી કરી દીધેલું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વધુને વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો અને ઝડપથી નોટિફિકેશન મેળવી શકાય એ માટે જે બેલ આઇકોન છે એને પ્રેસ કરશો. થેન્ક યુ વેરી મચ.